ઘણું તે શિક્ષક હતા ગુરુકુળમાં પણ ઘણા છોકરા બાળકોને પોતે ભણાવ્યા છે. સુંદર વાત, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત, બ્રહ્મ વિદ્યા તો ગુરુમાં પાસેથી પ્રાપ્ત કરીને બેઠા. એટલે જ અભ્યાસ જીવન એટલે ગુરુવાર ઘરે તો સંસારમાં થઈ શકતો અભ્યાસ નથી. કેટલું વાંચી કેટલું સત્સંગમાં વાત કરી ગમે એટલું તમે લખો, શાસ્ત્રના શાસ્ત્ર લખે એ જ તમારું શાસ્ત્ર લખેલું કોઈ ભીને આપો. ટૂંકમાં જ આપણે લઈએ ભાગવત ગીતા ગ્રંથ આખું લખેલું છે. ઘરે વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો તો શબ્દ બ્રહ્મ થઈ જાય છે. સદગુરુ પાસે ચાલ્યું જાય, શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે. શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે અને ત્યારે એ વિદ્યા ભણી બ્રહ્મ રૂપેણી પરમ વિદ્યા. એટલે બ્રહ્મ વિદ્યા કીધું, ઉત્કૃષ્ટ વિદ્યા કીધું. ગુરુમાં આ જ્ઞાન આપે છે, આ વિદ્યા આપે છે. અને એના વિષય ઉપર ગુરુવારને પૂનમનો સત્સંગ હોય છે. નામ, સિમરણ, ભજન અને સત્સંગ. શબ્દ વેદમાં પડ્યો છે પણ એનું ખરું રહસ્ય અને અનુભવ ગુરુમાં પાસે છે. એટલે ખરું રહસ્ય અને અનુભવ ગુરુમાં તમારા ઘટમાં નિરૂપણ કરે છે. શાસ્ત્ર તો ગમે એટલે તમે વાંચી લેશો તો એ પોપટી જ્ઞાન કહેવાય. શાસ્ત્રો વાંચી લેવાથી અર્થ થતો નથી. તો ભગવાન એનો કઈ દી અર્જુનાને વાંચી લેજે. શાસ્ત્રમાં શરીર શબ્દ છે, ઇન્દ્રિયો શબ્દ છે, વિષય શબ્દ છે, આત્મા શબ્દ છે, બ્રહ્મ શબ્દ છે, પરમેશ્વર શબ્દ છે. આવા અક્ષરોના રૂપમાં અનંત શબ્દો પડ્યા છે. આત્મસંયમ શબ્દ છે, યોગયુક્ત થાય એ શબ્દ છે. વાંચનારો યોગયુક્ત થઈ શકતું નથી. પ્રેમ મૂર્તિમાં પાસે આવે છે ત્યારે યોગયુક્ત થઈ જાય છે. વાંચનારો હે શ્રી ભગવાન અર્જુન બોલ્યા, હે શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન. છતાંય વાંચનારને શ્રી ભગવાનનું દર્શન થતું નથી. પણ પ્રેમ મૂર્તિમાં પાસે આજે આવે છે ચાલીને એ દર્શન કરી તો લે છે. એમાં ભળી ગમ જાય છે. પણ બે તાજવાના પલ્લામાં હોય તો મેળ પડતો નથી. આ તો એક નિષ્ઠા સ્વરૂપ, એક નિષ્ઠા, એક જ સ્વરૂપ, એક જ. શાસ્ત્રની અંદર શરીર મરવા છતાંય આત્મા મરતો નથી. છતાંય મનુષ્ય વાંચે છે. ન એને એના આત્માનું એટલે અનાત્માનું જ્ઞાન થાય છે, ન એના આત્માનું ભાન થાય છે. પ્રેમ મૂર્તિમાં પાસે આવે છે એટલે અનાત્માનું જ્ઞાન થઈ જાય છે અને આત્માનું ભાન થઈ જાય છે ને આત્મામાં એ સ્થિર થાય છે અને યોગ યુક્ત થાય છે અને વિવેક બુદ્ધિ બને છે. આ બ્રહ્મ વિદ્યા. અને જેને બ્રહ્મ વિદ્યા ભણી લીધી પછી એને શાસ્ત્ર વાંચવાના રહેતા નથી. શાસ્ત્રમાં તો શબ્દ છે. શાસ્ત્ર લખશો એ જ લખેલા શાસ્ત્રને તમે એનું ગૂઢ રહસ્ય નહીં બતાવેલું. ચંદુલાલને આપણે કઈ ઘણી બધું શાસ્ત્રો પાનને ફરી લખી છતાં એનું રહસ્યમાં છે ને શેરડી બાકી ચૂકી તો પણ એમાં રસ બાકી ચૂકું ન હોય. એમ શબ્દ તો ઘણા બધા સુમાર છે એની કોઈ સીમા નથી. સમજાય ન સમજાય, ધ્યાનમાં આવે ન ધ્યાન, અનુભવમાં આવે ન, પણ એનો રસ
હરે ગુરુ સાહેબ પાસે પ્રેમમૂર્તિમાં પાસે આવું છું ત્યારે પરમ રસ પી જાઉં છું. શબ્દ શાસ્ત્રમાં છે, આત્મા એ શબ્દ શાસ્ત્રમાં છે, પણ આત્મા ઉપાસના તમે અહીંયા આવીને કરો છો. એથી આગળ જાઓ એટલે શાસ્ત્રમાં કર્મ અકર્મ ને વિકર્મ છે. આખું શાસ્ત્ર વાંચીને કર્મ તમને ખ્યાલ નથી આવતો કર્મ યોગી કેમ વિકર્મ કેને કહેવાય, અકર્મ કેને કહેવાય. અને જ્યારે મારી પાસે આવી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરેલી છે, બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ ઉપદેશ, ત્યારે અકર્મય સમજાઈ જાય છે, વિકર્મય સમજાઈ જાય છે અને કર્મય પણ સમજાઈ જાય છે. ત્રણેયનું કર્મ સમજાય. પણ જો તમારું શાસ્ત્ર જ વાંચવામાં મતે છે તો મારું પાયેલું તમને સમજાવવાનું નથી. શું કામ? આ તો અનુભવ જ્ઞાન છે, કોઈ શાસ્ત્ર વાત નથી. શાસ્ત્રમાં તો અક્ષર પડ્યો છે, અક્ષરના રૂપમાં શબ્દ પડ્યો છે, એમાં પરમેશ્વર એવો શબ્દ છે. ગુરુ પાસે આવે છે ત્યારે શિષ્ય પરમેશ્વર રૂપને પામી જાય છે. આ વાત છે. એમાં પરમાત્મા છે. પ્રતીતિ અને પ્રાપ્ત હોવા છતાંય અપ્રાપ્ત. ગુરુમાં પાસે આવો છો ત્યારે જે પ્રાપ્ત છે એ અપ્રાપ્ત જેવું હતું એને તમે પ્રાપ્ત કરી લ્યો છો અને તમારી એમાં સ્થિતિ બનાવી લ્યો છો. અને જે પ્રતીતિ હતી એમાં આનંદ લઈ લ્યો છો. આનંદથી વ્યવહાર બની જાય છે, નિર્દોષ ભાવે વ્યવહાર બની જાય છે. ન ત્યાગ ન ગ્રહણ. આ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ પાસે આવો છો તો ક્ષમતા બુદ્ધિ મળે છે. એ બુદ્ધિ ક્યાંય ગોતવા જાય તો મળતી ક્ષમતા. પેલા મમતા હતી ગુરુમાં પાસે આવ્યા પહેલા, અને પછી ક્ષમતા આવી જાય છે. અને એ લોકવાલાએ વાત કરીને બેકાર પરમાવી. ક્ષમતા એટલે એક જ રૂપ. નથી પ્રકૃતિ જુદી, નથી પ્રાણ જુદા, નથી ઇન્દ્રિયો જુદી, નથી અંતકરણ જુદા, નથી જીવ જુદો કે નથી પરમાત્મા જુદો કે છે આ ક્ષમતા. એમાં જ મમતા હતી મિથ્યા. એ જે મારું નહોતું એને આપણે મિથ્યા તરીકે મારું માન્યું. મિથ્યા એ બોલવું એ અસત્ય હતું, પણ આ તો સત્ય ને. સત્ય જોવું, સત્ય વિચારવું, સત્ય ગ્રહણ કરવું. કોઈ એમનું કે નથી એમ ગધેડો બાંધી દો તો એમાં નીકળે કે ન નીકળે. ન સમજાતું તો હજી સમજાય તો. 31 વિકાર વાળી પ્રકૃતિ કીધી, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 31 તત્વ કહ્યા, 10 પ્રાણ, 5 પ્રાણ, 5 પ્રાણ છે. 5 પ્રાણ અપાન જુદા જુદા નામ આપ્યા. 4 અંતકરણ, 5 વિષય, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ. આ બધું મળી 31 તત્વ થાય છે. આ વિકારવાળી પ્રકૃતિ છે. એ ધર્મી ક્યારે બની જાય છે? જેને હરિગુરુ સંત મળે ત્યારે પાવન બને છે ને ધર્મી બની જાય છે. એટલે ભગવાને કેવું પડ્યું કે અર્જુન, જ્યાં સુધી તારા અનાત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી તારે આ દેહની ધર્મી બનશે નહીં. આવું કૃષ્ણએ અર્જુનને કહ્યું છે. તને ન આત્માનું જ્ઞાન છે, ન તને અનાત્માનું જ્ઞાન છે. હે અર્જુન, વિવેક બુદ્ધિ લાવ.
આ વિવેક બુદ્ધિ ગુરુમાં તમને આપે છે. એથી આગળ જાવ એટલે ત્રીજો અધ્યાય કર્મયોગ છે. ચોથો અધ્યાય અવિનાશી. અવિનાશી આગળ વાત વહી ગઈ ગુરુ શિષ્યની ગોષ્ઠી વચ્ચે શબ્દ લખેલા છે કે હે અર્જુન, મેં અવિનાશી યોગ પેલા રાજા સૂર્યને કહ્યું, મનુને કહ્યું, ઈશ્વાકુને કહ્યું, મારા પુત્રને. આ લોકની અંદર લુપ્ત થયેલો અવિનાશી યોગ છે. શબ્દ એમાં ગુરુમાં પાસે આવું છું ત્યારે અવિનાશી સ્વરૂપનો યોગ થઈ જાય છે. પાણી જોઈ લો, જાણી લો છો, જોઈ લો છો. એટલે એને અવિનાશી યોગ કહેવામાં આવે છે. મેં આ પહેલા કીધું, અર્જુનના મનમાં સંશય થાય કે એ પ્રભુ, તમે તો હજારો વર્ષ પહેલા થઈ ગયા, તો આ યોગ અવિનાશી તમે હજારો વર્ષ પહેલા હતા, તો એ કહ્યું એ યોગને હું કેમ જાણું? તો બહુ રહસ્યમય વચન છે. આ ગુરુ શિષ્યની ગોષ્ઠી. આ અવિનાશી યોગને હું કેમ જાણું? ભગવાન કે છે, હે અર્જુન, હું નિર્વિકાર પ્રભુ, સર્વ પ્રાણીનો ઈશ્વર. કરો મજા લ્યો. પેલા તો યાદવ, ઘડીક તો કૃષ્ણ, ઘડીક તો સખાને મિત્રો, ઘડીકમાં વારી અપમાનિત કર્યા ભગવાનને વ્યવહાર કાળમાં, અને પછી જેવું પગથિયું ચડે છે ને એવી ક્ષમા માગે. આપના મહિમાને હું સમજી હતો ક્યારે કે હે અર્જુન, હું આ જન્મ અવિનાશી સર્વ પ્રાણીનો ઈશ્વર, નિર્વિકાર પ્રભુ. હવે કેમ એ તો જોવું, એને કેમ જોવું? મનુષ્ય રૂપ જોતા મહાત્માનું તો ભગવાન લાગતું નથી. અર્જુન મનુષ્ય રૂપ જોવે છે ને, તો મહાત્મા લાગતું નથી. પછી કે છે કે અર્જુન, આ તો ઉત્તમ રહસ્ય છે. વિચાર કરો, આ ઉત્તમ રહસ્ય છે. તું મારો ભક્ત અને મિત્ર છો. તારા ને મારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે. હું જાણું છું, તું જાણતો નથી. આ બ્રહ્મ વિદ્યા ગુરુમાં પાસે એમાં અક્ષર પડ્યા છે, અને એનું રહસ્ય બ્રહ્મ આત્મજ્ઞાનથી તમે પામી જાઓ છો. એટલા માટે ગુરુવાર, પૂનમ, આત્મોપદેશ, આત્મબોધ આ બધું એટલા માટે હોય છે. જ્ઞાન સત્રો એટલા માટે ચાલે છે. પૂરા હોય તો મેળ પડે, બાકી આમાં કંટાળો લાવે તો મેળ પડે. ટાઈમ થઈ ગયો છે એમ કે છે, એટલે આપણે વાણીને વિરામ આપવો જરૂરી